રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આજે વિવિધ કૃષિ પેદાશોની નોંધપાત્ર આવક જોવા મળી હતી. ઘઉં, કાળા તલ, મગફળી, ડુંગળી, લસણ સહિતના પાકોમાં સારો વેપાર થતાં દિવસભર ખરીદી વેચાણની ચહલપહલ જોવા મળી હતી. સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાંથી ખેડૂતો પોતાની ઉપજ લઈને યાર્ડ પહોંચ્યા હતા. યાર્ડમાં ઘઉંની આવક 520 ક્વિન્ટલ નોંધાઈ હતી. ઘઉંના ભાવ 490 થી 545 રૂપિયા પ્રતિમણ બોલાયો હતો. યાર્ડમાં કાળા તલની આવક 660 ક્વિન્ટલ થઈ હતી. કાળા તલના ભાવ 2350 થી 3560 રૂપિયા પ્રતિમણ બોલાયો હતો. યાર્ડમાં ઘઉં અને કાળા તલની સાથે સાથે અન્ય પાકોની પણ આવક થઈ હતી. એરંડાની આવક 480 ક્વિન્ટલ નોંધાઈ હતી. એરંડાના ભાવ 1300 થી 1440 રૂપિયા પ્રતિમણ રહ્યો હતો. ઔદ્યોગિક ઉપયોગના કારણે એરંડાની માંગ યથાવત રહેતા બજારમાં સક્રિયતા જોવા મળે છે અને વેપારમાં પણ સારો નોંધપાત્ર થયું છે. લસણની આવક 600 ક્વિન્ટલ થઈ હતી અને તેના ભાવ 1081 થી 2700 રૂપિયા બોલાયો હતો. મગફળીની આવક 340 ક્વિન્ટલ થઈ હતી. મગફળીના ભાવ 1265 થી 1431 રૂપિયા બોલાયો હતો. મેથીની આવક 320 ક્વિન્ટલ નોંધાઈ હતી. મેથીના ભાવ 900 થી 1680 રૂપિયા પ્રતિમણ રહ્યો હતો. યાર્ડમાં ડુંગળીની આવક 2290 ક્વિન્ટલ થઈ હતી. ડુંગળીના ભાવ 310 થી 621 રૂપિયા મળ્યો હતો. જ્યારે બટેકાની આવક 6600 ક્વિન્ટલ થઈ હતી. બટેકાના ભાવ 94 થી 309 રૂપિયા પ્રતિમણ બોલાયો હતો. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં સૌરાષ્ટ્રના મહત્વ કૃષિ વેપારનું કેન્દ્ર એક ગણાય છે. દરરોજ મોટી સંખ્યામાં ખેડૂતો અહીં પોતાની ઉપજ વેચાણ માટે લાવે છે. વિવિધ પાકોની સતત આવકને કારણે બજારમાં સક્રિયતા જળવાઈ રહે છે અને ખેડૂતોને ખુલ્લા બજારમાં સ્પર્ધાત્મક ભાવ મળી રહ્યા છે. યાર્ડમાં વેપારીઓ અને ખેડૂતો વચ્ચે સકારાત્મક વાતાવરણ જોવા મળ્યું હતું. આવનારા દિવસોમાં પણ વિવિધ પાકોની આવક યથાવત રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડના વિવિધ કૃષિ પેદાશોની સતત આવકને કારણે બજારમાં સક્રિયતા જળવાઈ રહી છે. વેપારીઓ અને ખેડૂતો વચ્ચે સકારાત્મક માહોલ જોવા મળી રહ્યો છે અને આગામી દિવસોમાં પણ વિવિધ પાકોની આવક યથાવત રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આમ રાજકોટ અને આજુબાજુના જિલ્લાના ખેડૂતો રાજકોટ માર્કેટિંગ યાર્ડ જેમ કે મોરબી, સુરેન્દ્રનગર, હળવદ સહિતના શહેરોના ખેડૂતો પોતાનો પાક વેચવા માટે રાજકોટ માર્કેટિંગ યાર્ડ આવે છે.